શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે કોવિડના સમયમાં નર્સિસને વ્હાઇટ આર્મી તરીકે નવાજી હતી, પણ જ્યારે અમે બંને બહેનો CPR આપ્યા, લગભગ 40 મિનિટ જેટલું અમે આપેલું, ત્યાર પછી ભાઈ એકદમ કોન્શિયસ થયા અને અમને એટલી ખુશી મળી કે એની કોઈ અત્યારે અમે વર્ણન પણ કરી નથી શકતા. મેરેજની શોપિંગ ચાલતી હતી, મારી પાસે એટલા પૈસા હતા એટલે મેં કીધું કે એ શોપિંગ તો હું પછી પણ કરી શકીશ. તો એ પૈસા મેં ત્યારે એમને આ સ્ટુડન્ટ મેનને આપી અને એમને ઇન્જેક્શન અપાવડાવેલું હતું. ત્યાં જઈ મેં જોયું કે પેશન્ટ બેબી હતું, ખૂબ જ રડતું હતું, એટલે એમને મેં બેસ્ટ ફીડિંગ અપાવેલું અને પછી એ બેબી શાંત થયેલું. આ વર્ષે મારે રિટાયર્ડ થવાનું છે, પણ હું આ જીવન નર્સ તો રહીશ. તમામ નર્સિસને આજે નર્સિસ ડેના દિવસે ખૂબ ખૂબ અભિનંદન. નર્સિસ વીક અથવા તો નર્સિસ ડે છે એ 12મી મેના દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે કોવિડના સમયમાં નર્સિસને વ્હાઇટ આર્મી તરીકે નવાજી હતી, ત્યારે ખરેખર અમને એવી ફિલિંગ આવેલી હતી કે હા, જે વીર લોકો છે એ યુદ્ધ મેદાનમાં કાર્ય કરે છે, એ કરવાનો મોકો અમને કદાચ કોવિડના સમયમાં મળ્યો હતો. આમ તો રોજબરોજની જિંદગીમાં નર્સિસ કંઈક હટકે કામ કરતી જ હોય છે. તો કે અમે 12મી મે અમે કાર્યકર હોવાના નાતે અમારું ફંક્શન એક્ઝેક્ટ 12:30 રાત્રે પૂરું થયેલું. અમે બંને બહેનો એક સાથે એક વ્હીકલમાં જઈ રહ્યા હતા, ત્યારે યાજ્ઞિક રોડ ઉપર અમે પહોંચ્યા ઇમ્પેરિયલ હોટલ પાસે. ઘણા બધા લોકોનું ટોળું ચીચિયારે ઉપાડતી હતી, ઘણા બધા લોકો ત્યાં ઊભા હતા, એટલે અમે બંને સાઈડમાં સ્કૂટર કરી અને ફટાફટ ત્યાં ગયા કે શું થયું. ત્યાં જઈને અમે જોયું તો એક 19-20 વર્ષનો છોકરો બેભાન અવસ્થામાં એક્સિડન્ટના કારણે પડેલો હતો અને લોકો ખૂબ જ રાડો પાડતા હતા. અને અમે ત્યાં પહોંચ્યા તો એ ટોટલી અનકોન્શિયસ જ હતો. ફોટો પાડવા અને વિડીયોગ્રાફી કરવામાં જ મસ્ત હતા બધા. તો અમે જોયું કે હાલત બહુ સિરિયસ છે, એટલે અમે ટોળાને એક સાઈડ કરી દીધું અને ફટાફટ અમે બંને બહેનો વારાફરતી CPR આપવા માંડ્યા. અમારી સાથે જે કાંઈ ટ્રોફી કે જે કાંઈ હતું એ બધું અમે પર્સ બધાનો અમે રોડ ઉપર ઘા કરી દીધો. ફટાફટ બીજા ભાઈઓને કીધું કે અત્યારે અમે CPR આપીએ છીએ પ્રાઇમરી ટ્રીટમેન્ટ, તમે લોકોએ ફોન કરીને 108 વાળાને તમે બોલાવો તાત્કાલિક. પણ જ્યારે અમે બંને બહેનો CPR આપ્યા, લગભગ 40 મિનિટ જેટલું અમે આપેલું, ત્યાર પછી ભાઈ એકદમ કોન્શિયસ થયા અને અમને એટલી ખુશી મળી કે એની કોઈ અત્યારે અમે વર્ણન પણ કરી નથી શકતા. અને આવી રીતે તો CPR તો અમે ઘણી વખત પ્રેક્ટિકલી અમને નર્સિંગમાં શીખવાડે જ છે, પણ આ એક અમે લાઈવ એક CPR આપ્યા અને જે પેશન્ટનો જીવ, એક વ્યક્તિનો જીવ બચાવ્યો, એનો અમને ખૂબ જ આનંદ થયો. અને એ પણ અમારા નર્સિસ ડેના દિવસે, એટલે ખૂબ યાદગાર દિવસ હતો અમારા માટે. જ્યારે હું મેટર્નિટી લીવ પર હતી ત્યારે રાત્રે 2 વાગ્યાની આસપાસ એક દિવસ મને અમારા પૂર્વ મેટ્રન શ્રી ઝાખરિયા સરનો ફોન આવેલો કે એક બાળક જનાના હોસ્પિટલમાં ખૂબ જ રડતું હતું, ન્યૂબોર્ન બેબી હતું, ખૂબ જ રડતું હતું, કોઈ રીતે શાંત થતું જ નહોતું. એટલે સરે મને કીધેલું કે જો તું આવી શકે તો બેબીને થોડું શાંત કરી શકાય. એટલે મેં તરત જ મારા ફેમિલી મેમ્બર્સને વાત કરી, એ લોકો પણ એગ્રી જ હતા. તરત જ હું જનાના હોસ્પિટલ ગઈ. ત્યાં જઈ મેં જોયું કે પેશન્ટ બેબી હતું, ખૂબ જ રડતું હતું, એટલે એમને મેં બેસ્ટ ફીડિંગ અપાવેલું અને પછી એ બેબી શાંત થયેલું અને સૂઈ ગયેલું. પણ કહેવાય છે ને કે માતૃ હૃદય એટલું કોમળ હોય છે ને કે એ બાળકને રડતું જોઈ ના શકે. એટલે ફરી પાછી બીજા દિવસે હું ગયેલી અને આ જ પ્રક્રિયા 2 થી 3 વખત રિપીટ થયેલી. પછી બાળક શાંત થયેલું હતું અને એના લીધે હું અને મારા ફેમિલી મેમ્બર્સ ખૂબ જ ખુશ હતા કે એક સત્કાર્ય કરવાનો મને મોકો મળેલો. અને જ્યારે પણ આવા અથવા બીજા કોઈ પણ સારા કાર્ય કરવાનો મને મોકો મળે છે ત્યારે હું હંમેશા તત્પર જ હોઉં છું. અત્યારની પરિસ્થિતિ, જે વોરની પરિસ્થિતિ છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા તંગ વાતાવરણ છે, ત્યારે તમામ નર્સિસની, ઇવન બધા જ મેડિકલ સ્ટાફની લીવ કેન્સલ કરવામાં આવેલી છે. તો અત્યારે જે રજાનો માહોલ છે, વેકેશનનો માહોલ છે, તો આ EL કે CL ઉપર જયેલા જે સ્ટાફ છે એને જો સૂચના આપવામાં આવીને તો તમામ સ્ટાફ 24 કલાકની અંદર હાજર થઈ ગયેલ છે. એટલે એવું કહી શકાય કે જે આર્મી છે એ ક્યારેય રજા ઉપર ન હોય, એવી જ રીતે અમારી વ્હાઇટ આર્મી છે એ પણ સતત ખડે પગે રહે છે. અને અમને આ જે સેવાનું કાર્ય કરવાનો ભગવાને મોકો આપ્યો છે, એમાં અમે કંઈક અલગ, જે અમારું રૂટીન ટેબ્લેટ ઇન્જેક્શન સિવાય 24 કલાક ખડે પગે રહેતી નર્સિસ જ્યારે આવા કોઈ પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે બીજાને મદદ કરે છે, ત્યારે એમને ખૂબ આનંદ થાય છે કે અમે કંઈક સ્પેશિયલ કામ કર્યું. થોડા સમય પહેલાં મારી જોડે એક નર્સિંગ સ્ટુડન્ટ બેન હતા, ઇન્જેક્શન આપવા ગયા હતા
એમને પોઝિટિવ પેશન્ટની નીડલ વાગી હતી. નીડલ વાગ્યા પછી એ ખૂબ ગભરાઈ ગયા હતા. પછી અમે હોસ્પિટલમાં ને બધે જ્યાં જાણ કરી હતી, એમના સરને ને એમને જાણ કરી. એક ઇન્જેક્શન લેવાનું થાય છે જેનો ખર્ચો ખૂબ આવે છે. ત્યારે તેમના સરની પહોંચે એ પહેલાં પૈસા ભરવા જરૂરી હતા એમ. તો ત્યારે મારા મેરેજની શોપિંગ ચાલતી હતી, મારી પાસે એટલા પૈસા હતા એટલે મેં કીધું કે એ શોપિંગ તો હું પછી પણ કરી શકીશ. તો એ પૈસા મેં ત્યારે એમણે સ્ટુડન્ટમેનને આપી અને એમને ઇન્જેક્શન અપાવડાવેલું હતું. પાછળથી એમના ટ્રસ્ટીઓએ મને તે પૈસા પાછા આપી દીધેલા હતા. પણ ત્યારે જે એમને જરૂર હતી એ પૈસા મેં આપ્યા, એનાથી મને ખૂબ આનંદ થયો હતો. આજરોજ મને કહેતા ખૂબ જ આનંદ થશે કે એક નર્સિંગ સ્ટાફ પોતાની ડ્યુટી તો બજાવે જ છે, તદુપરાંત જ્યારે વર્લ્ડ લેવલે ઇન્ટરનેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ ડે કે નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમે એક આખા વીકની ઉજવણી કરીએ છીએ, જેમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે અમે હર વર્ષે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં ટ્રાફિક અવેરનેસ, બ્લડ ડોનેશન કેમ્પ, મેન્ટલ રિટાર્ટેડ ને જઈને અમે હેલ્પ કરીએ છીએ. અને નર્સિસ ઠીક હંમેશા એક તંગ વાતાવરણમાં કામ કરે છે, તો એ વાતાવરણથી થોડુંક બહાર લાવવા માટે કે કંઈક રિક્રિએશન એમને લાઈફમાં મળે, કંઈક અલગ થાય, એના માટે અમે એક આખું વીક અલગ અલગ જાતની રિક્રિએશન એક્ટિવિટી પણ કરીએ છીએ. અને એવું બોલવામાં આવે છે, કદાચ ડૉક્ટર લોકો જ બોલે છે કે હોસ્પિટલમાં જો બ્રેઇન છે એ ડૉક્ટર્સ છે, પણ હાર્ટ છે એ નર્સિસ છે. એટલે હાર્ટ વગર ન જીવી શકાય. કદાચ બ્રેઇન ડેડ થાય તો ચાલે, પણ હાર્ટ ડેડ થશે તો માણસ ખરેખર પછી નહીં જ જીવી શકે. એટલે આ બહુ ઉમદા તક છે અને મને ખરેખર પ્રાઉડ છે કે હું એક નર્સ છું. અમુક સમય એવું થાય કે આપણી પાસે પૈસા છે, આપણે કોઈની મદદ કરી શકીએ છીએ એમ, તો એ આપણે કરવી જોઈએ એમ. આપણી જરૂરિયાત છે જે એના કરતાં સામેવાળાને ઘણીવાર ઘણી જરૂરિયાત હોય છે એમ, તો એ પૂરી કરવી જોઈએ આપણે.